જય હિન્દ. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ પર. આજના વિડીયોમાં આપણે ખૂબ જ ઉપયોગી અને જરૂરી મારુતિ ઇકો વેન પેસેન્જર 4-વ્હીલર યોજના વિશે જાણીશું. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકો શ્રમ જીવનમાંથી વિકાસ તરફ આગળ ધપાવવાનો મોકો આપે છે. આ વિડીયોમાં તમે સંપૂર્ણ માહિતી મેળવશો, જેમ કે પાત્રતા, જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા, શરતો, લોન અને વ્યાજ, જામીનદાર વિશેની માહિતી. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સમાજના નબળા વર્ગો માટે વિવિધ સરકારી યોજનાઓ અને શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિઓ માટે GSDC ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પર મારુતિ ઇકો વાન પેસેન્જર 4-વ્હીલર યોજના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર મારુતિ સુઝુકી ઇકો વાહન યોજના 2025-26 સ્વરોજગાર મેળવવા માટે મારુતિ સુઝુકી ઇકો વાહન મેળવવા ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ થવા ખૂબ જ હળવા દરે લોન આપવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો યોજના વર્ષ 2025-26 યુનિટ કોસ્ટ 6,50,000 રહેશે. લાભાર્થીનો ફાળો 0 રહેશે. લીગમલી લોન 6,50,000ની રહેશે. ટોટલ યુનિટ 100 રહેશે, એટલે કે કોઈ પણ 100 લોકોને આ લાભ મળશે. આ યોજનાને લગતા કેટલાક નિયમો અને શરતો છે, જેમ કે અરજદાર મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના હોવા જરૂરી છે. અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ યોજનાનો વ્યાજનો દર 3% રહેશે અને નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી 2% દંડનીય વ્યાજ લેવામાં આવશે. આ યોજનાની વસૂલાત નિયત કરેલ 96 માસિક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે. અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્યએ અગાઉ નિગમ, કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લીધેલી હોવી જોઈએ નહીં. અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા ન હોવા જોઈએ. સંબંધિત વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા હોવા જરૂરી છે. 50,000 સુધીની રકમની લોન માટે કોઈ પણ જામીન આપવાની જરૂર રહેતી નથી, પરંતુ 50,000થી લઈને 1 લાખ સુધીની રકમ માટે તમારે એક જામીન આપવાનું રહેશે અને 1 લાખથી વધુ રકમ માટે તમારે 2 જામીન આપવાના રહેશે. અરજદારના નામે જ વાહન નોંધાવવાનું રહેશે. લોનનો હપ્તો નિયમિત ભરવો પડશે. પાત્રતા અને દસ્તાવેજોની છણાવટ બાદ ફાઇનલ મંજૂરી આપવામાં આવશે. યોજનાના હેઠળ મળતું વાહન વ્યાપારિક ઉપયોગ માટે જ મંજૂર છે. ઓનલાઈન એપ્લિકેશન માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવવાનું રહેશે. અરજી ફોર્મ પસંદ કરીને મારુતિ ઇકો વેન પેસેન્જર સ્કીમ પર ક્લિક કરવાનું રહેશે. જરૂરી વિગતો ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો. પસંદગી બાદ ઓફિસમાં દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. આવેલી અરજીઓને કોમ્પ્યુટરાઇઝ ડ્રોથી કોઈપણ 100 યુનિટને સિલેક્ટ કરીને આ સિલેક્શન કરવામાં આવશે. આ ફોર્મ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ ભરી શકો છો. સૌપ્રથમ આપણે ગૂગલમાં GSDC પોર્ટલ ઉપર લોગિન કરીશું. જો તમે પહેલેથી આ પોર્ટલ ઉપર લોગિન કરેલું છે, રજિસ્ટ્રેશન કરેલું છે, તો તમારે ફક્ત લોગિન કરવાનું રહેશે અથવા તો ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અગાઉ આપણે 3-વ્હીલર યોજનામાં જોયું હતું, તે જ રીતે અહીંયા મારુતિ સુઝુકી ઇકો યોજનામાં ક્લિક કરીને અરજી કરવાનું રહેશે. અરજી કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. જો તમારે પણ તમારો પોતાનો કોઈ ધંધો શરૂ કરવો છે ટ્રાવેલિંગનો, તો તમારા માટે આ યોજના બેસ્ટ છે. તો જે પણ આ રીતે ગાડી ખરીદવા માંગતા હોય તેઓ સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી અવનવી યોજનાઓ તેમજ ભરતીની માહિતી તમારા સુધી પહોંચી શકે.